નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 9 એપ્રિલ 2021ના રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેમાં આપણે ચર્ચા કરીએ. તાજેતરમાં દાદા હરીરની વાવનું નામ બદલીને બાઈ હરીરની વાવ કરવામાં આવ્યું છે. તો આ વાવ એ કયા શહેરમાં આવેલી છે? હવે અહીંયા જે ક્વેશ્ચન પૂછ્યો છે કે દાદા હરીરની વાવ, હવે એનું નવું નામ બાઈ હરીની વાવ એવું નામ રાખવામાં આવ્યું છે. તો આ વાવ એ કયા શહેરમાં આવેલી છે? તો વાવ આવેલી છે અમદાવાદ શહેરમાં. અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રકારની એક જે વાવ છે કે જેને બાઈ હરીરની વાવ એવું નામ આપવામાં આવ્યું છે, જેનું આપણે જૂના નામથી ઓળખતા હતા, દાદા હરીરની વાવ એવા નામથી ઓળખતા હતા. આ પ્રકારની વાવ. હવે અહીંયા તમે જોઈ શકો છો કોઈ મહાન કોઈ ચિત્રકારો છે કે જેમણે પોતાની હસ્તકલા અહીંયા સાબિત કરી છે. ખબર નહીં આપણે શું વિચારીએ છીએ, કોઈ પણ જગ્યા પર આવી કોઈ વિરાસત સ્થળ પર જઈએ તો આપણે આપણું નામ લખી દઈએ, ABCD કંઈ પણ વોટેવર નામ લખી દેતા હોઈએ, પણ આપણે આખરે સાબિત શું કરવા માંગીએ છીએ ને એ ખબર નથી પડતી. આ રાષ્ટ્રીય સંપત્તિ છે, રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે. આવું ક્યાં લખ્યું છે બંધારણમાં? એવા કઈ જગ્યા પર લખ્યું છે કે રાષ્ટ્રીય સંપત્તિ એનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે? ચલો તમારે એક કમેન્ટમાં લખવાનું છે આવું બંધારણમાં કઈ જગ્યા પર લખ્યું છે. ચલો આગળ વધીએ. અમદાવાદ શહેરના અસરવા ખાતે આવેલ વર્ષો જૂની દાદા હરીરની વાવ, તેનું નામ બદલીને હવે બાઈ હરીરની વાવ કરવામાં આવ્યું છે. આ વાવનું બાંધકામ વાવમાં રહેલા જે ફારસી શિલાલેખ છે તેના પરથી સમજાયું છે કે સુલતાની બાઈ હરીરે વર્ષ 1485માં કરાવેલું હતું. હવે અહીંયાથી આપણે બીજો હિડન ક્વેશ્ચન અથવા તો હિડન આન્સર એ પણ મળી શકે કે બાંધકામ છે અથવા તો જે એમાં શિલાલેખ છે અથવા તો એક એમાં જે લખાણ થયેલું છે એ કઈ કઈ રીતે લખાય છે? તો ફારસી શિલાલેખ. વાવનો બાંધકામમાં રહેલી ફારસી શિલાલેખ મુજબ એવું જાણવા મળ્યું છે કે સુલતાની બાઈ હરીરે વર્ષ 1485માં એનું બાંધકામ કરાવેલું. જો કે આ વાવ એની અંદર સંસ્કૃત શિલાલેખો પણ છે. તો સંસ્કૃત શિલાલેખ મુજબ એવું માનવામાં આવે છે કે 5 માળની વાવ છે, 5 માળની વાવ. તો આ વાવનું બાંધકામ ડિસેમ્બર 1499માં થયેલું હોય તેવું માનવામાં આવે છે. મોહમ્મદ શાહના શાસનમાં બાઈ હરીર સુલતાની કે જેઓ સ્થાનિક લોકોમાં દાઈ હરીર તરીકે જાણીતા હતા અને આ વાવનું તેણે બાંધકામ કરાવેલું હતું. સુલતાન મહમ્મદ શાહના શાસનમાં બાઈ હરીર એ સુલતાની રાણીવાસમાં મુખ્ય નિરીક્ષક હતા અને ધીમે ધીમે પછી તેનું નામ એનું દાદા હરીરમાં ફેરવાઈ ગયું. એટલે આપણે આજે ને ઓળખીએ છીએ દાદા હરીરની વાવ, પરંતુ હવે એને નવા નામથી ઓળખીશું, બાઈ હરીરની વાવ તરીકે એને આપણે ઓળખીશું. દરેક જગ્યાએ સુંદર કોતરણી ધરાવતી આ વાવનું બાંધકામ 3,29,000 મોહમ્મદીઓ, એટલે કે જે તે સમયના 3 લાખ રૂપિયા એનાથી પણ વધારે ખર્ચનું એનું બાંધકામનો ખર્ચ લાગ્યો હતો. વાવમાં કૂવાની બાજુમાં નીચે જવા માટે સર્પાકાર સીડી રહેલી છે જે જુદા જુદા રૂખાના સ્તર પરથી નીચે જાય છે. એટલે આ રીતનું બનાવ્યું છે અને આ વાવ તેને ASI એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરેલું છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCN તેના દ્વારા રેડ લિસ્ટ અંતર્ગત આફ્રિકન જંગલી હાથીઓને તાજેતરમાં કઈ શ્રેણીમાં રાખવામાં આવ્યા? IUCNની યાદી મુજબ જોવા જઈએ તો તેમને આફ્રિકન જંગલોના હાથીઓ એને કઈ કેટેગરીમાં રાખવામાં આવે છે? તો ગંભીર રૂપથી ખતરામાં, એટલે કે ઓપ્શન બી, ગંભીર રૂપથી ખતરામાં આ કેટેગરીમાં એને મૂકવામાં આવ્યા છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCN તેમણે તેના રેડ લિસ્ટ અંતર્ગત આફ્રિકન જંગલી હાથીઓ તેમને ક્રિટિકલ એન્ડેન્જર્ડ એટલે કે ગંભીર રૂપથી ખતરામાં આ તરીકે વર્ગીકૃત કર્યા છે, એટલે આ કેટેગરીમાં એને મૂકવામાં આવ્યા છે. આફ્રિકા ખંડમાં મળી આવતી હાથીની બંને જાતિઓને પ્રથમ વખત ક્રિટિકલી એન્ડેન્જર્ડ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. જો કે અગાઉ હાથીની જે બંને જાતિઓ છે તેને IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર તેના દ્વારા રેડ લિસ્ટમાં સંવેદનશીલ એટલે કે વનરેબલ કેટેગરીમાં એને મૂકવામાં આવ્યું હતું. એ તમે જોઈ શકો છો કે આ છે હાથી કે જેને આપણે સવાના હાથી તરીકે પણ ઓળખીએ છીએ. આફ્રિકન હાથી વિશે વાત કરીએ તો આફ્રિકન હાથીઓ એ મોટા કદનું શાકાહારી પ્રાણી છે જે ખાસ કરીને જૂથમાં રહે છે. આફ્રિકન હાથીઓની 2 પ્રજાતિઓને વહેંચવામાં આવી છે, જેમાં આફ્રિકન જંગલી હાથી અને આફ્રિકન સવાના હાથી. આફ્રિકન હાથીઓને વર્ષ 2004થી IUCN રેડ સૂચિમાં સંવેદનશીલ કેટેગરીમાં સૂચિબદ્ધ કરાયા છે. જો હાથી દાંત મેળવવા અને તેનો ગેરકાયદેસર શિકાર
આ ઘણી બધી એવી એક્ટિવિટી છે. જો કે અગાઉ જે ઓક્સફર્ડ યુનિવર્સિટી છે અને બાથ યુનિવર્સિટી, તો એના સંશોધનકારોએ પણ એ શોધ્યું હતું અને આફ્રિકન હાથીઓની વસ્તી ગણતરી કરવા માટે એમણે આ બંને સંસ્થાઓ એટલે કે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને બાથ યુનિવર્સિટી એમણે બંનેના જે સંશોધનકર્તાઓ છે તેમણે હાથીઓની ગણતરી કરવા માટે ઉપગ્રહ દ્વારા જે ફોટોગ્રાફ્સ મેળવ્યા છે, સેટેલાઇટ દ્વારા જે ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા તેનો ઉપયોગ કરીને હાથીની ગણતરી કરી હતી. IUCN વિશ્વમાં પ્રાકૃતિક સ્થિતિને સંરક્ષિત રાખવા માટેની એક વૈશ્વિક કાયદાકીય સંસ્થા છે જેની સ્થાપના 1948માં કરવામાં આવી હતી. IUCN ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો IUCN ની સ્થાપના કરવામાં આવી હતી 1948માં એની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું વડું મથક ક્યાં છે? તો તેનું વડું મથક છે સ્વિટ્ઝરલેન્ડમાં. IUCN સરકાર અને નાગરિક સમાજ બંને દ્વારા મળીને એક સંસ્થા ચાલે છે જેનું હેડક્વાર્ટર સ્વિટ્ઝરલેન્ડમાં છે. સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સ્થાપના કરવામાં આવી હતી 1948માં સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વની અલગ અલગ સંરક્ષણ સંસ્થાઓ દ્વારા જાણકારી મેળવી એટલે કે ડેટા પ્રાપ્ત કરે છે અને IUCN રેડ લિસ્ટ એને પ્રકાશિત કરે છે. જો કે આ જે રેડ લિસ્ટ છે એ વિશ્વમાં સૌથી સંકટગ્રસ્ત પ્રજાતિઓ હોય તેના વિશે જાણકારી આપે છે. IUCN ની અલગ અલગ રેડ લિસ્ટની જે યાદી છે એ અલગ અલગ રેડ લિસ્ટની યાદી આપી છે. આ તમારે એક્સટેન્શન છે નામ એ જોઈ રાખવા જોઈએ, કોઈ વખત કામ આવે કે આ એક્સટેન્શન શેના માટે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે ખાસ કરીને જો યુઝ થતું હોય તો VU એટલે કે વનરેબલની કેટેગરી છે, NT એટલે કે નિયર થ્રેટેન્ડની કેટેગરી છે. તો આ પ્રકારની અલગ અલગ શ્રેણીમાં એને વિભાજિત કરવામાં આવ્યું છે. યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 1 અબજ ટ્રાન્ઝેક્શનને પાર કરનારી પહેલી કંપની કે બની છે. યુપીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 1 અબજ ટ્રાન્ઝેક્શનને પાર કરનારી પહેલી કંપની બની છે ફોનપે. યસ મિત્રો, ફોનપે મારા અને તમારા આપણે બધાના લીધે ફોનપે છે એમણે આ ડેટા હાંસલ કર્યો છે કે 1 અબજ ટ્રાન્ઝેક્શન એને પણ પાર કરેલી આ પ્રથમ કંપની બની છે. બેંગ્લોર સ્થિત ડિજિટલ પેમેન્ટ્સ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની ફોનપે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 1 અબજ ટ્રાન્ઝેક્શનને પાર કરનારી પહેલી કંપની બની છે. જે કંપનીએ માર્ચ 2021માં આ સિદ્ધિ હાંસલ કરી લીધી હતી. તેના પ્લેટફોર્મ પર વોલેટ કાર્ડ અને યુપીઆઈની ચૂકવણી સંદર્ભમાં કુલ ટ્રાન્ઝેક્શન લગભગ 1.3 અબજ રૂપિયા જેટલો થયો હતો. 1.3 અબજ રૂપિયા જેટલાનું આ ટ્રાન્ઝેક્શન થયું હતું. એનપીસીઆઈ એટલે કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેના ડેટા મુજબ જોવા જઈએ તો ફોનપે દ્વારા માર્ચ 2021માં કુલ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો ફાળો 43.91% હતો. જ્યારે જીપે એટલે કે આપણે જે ગૂગલ પે કહીએ છીએ તો ગૂગલ પેનો ફાળો કેટલો હતો? તો ગૂગલ પેનો ફાળો હતો 35% હતો. આ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના ડેટા એ મુજબ આ માહિતી આપવામાં આવેલી છે. દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન 2020ની સરખામણીમાં 2021માં એની સંખ્યા બમણી થઈ છે. એટલે કે યુપીઆઈનું ટ્રાન્ઝેક્શન 2020માં જે ટ્રાન્ઝેક્શન હતું એના કરતાં 2021માં ડબલ થયું છે, બમણું થયું છે. દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં ફેબ્રુઆરી 2020ની સરખામણીએ ફેબ્રુઆરી 2021માં 20%નો વધારો જોવા મળ્યો છે. જો ફેબ્રુઆરી 2020 અને ફેબ્રુઆરી 2021નું જોવા જઈએ તો 20%નો વધારો જોવા મળ્યો છે અને આખા વર્ષનું જોવા જઈએ 2020નું અને 2021ની સરખામણી તો 2021માં એની સંખ્યા બમણી થઈ ગઈ છે. ફોનપેની આપણે વાત કરીએ તો ફોનપેના સીઈઓ કોણ છે? ફોનપેના સીઈઓ છે સમીર નિગમ. સમીર નિગમ. તેનું હેડક્વાર્ટર ક્યાં છે? હેડક્વાર્ટર આપણે અગાઉ જ વાત કરી લીધું, બેંગ્લોર. એટલે કે કર્ણાટક ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. તાજેતરમાં અટલ મિશન ઇનોવેશન એટલે કે AIM એટલે કે અટલ ઇનોવેશન મિશન તેના મિશન ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અટલ ઇનોવેશન મિશનના મિશન ડિરેક્ટર તરીકે ડોક્ટર ચિંતન વૈષ્ણવની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં પ્રખ્યાત સોશિયો ટેકનોલોજીસ્ટ એવા ડોક્ટર ચિંતન વૈષ્ણવ એમની નિમણૂક અટલ ઇનોવેશન મિશનના મિશન ડિરેક્ટર તરીકેની નિમણૂક કરવામાં આવી છે. તેઓ કોનું સ્થાન લીધું છે? તો એ રામનાથમ રામાનંદનું સ્થાન લીધું છે. કોનું સ્થાન લેશે? રામનાથમ રામાનંદનું સ્થાન લેશે. અટલ ઇનોવેશન મિશનનો ઉદ્દેશ કયો છે? તો દેશભરમાં જે પણ શાળાઓ છે, યુનિવર્સિટી, સંશોધન સંસ્થાઓ, MSME અને ઉદ્યોગ સ્તરે જે નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાની ઇકોસિસ્ટમ એને બનાવવું અને તેને પ્રોત્સાહન આપવું એનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. અટલ ઇનોવેશન મિશન એ દેશમાં એવી નવીનતા અને ઉદ્યમ પ્રવૃત્તિ છે એને પ્રોત્સાહન આપવા માટેની નીતિ આયોગ દ્વારા બનાવવામાં આવેલી એક મુખ્ય પહેલ છે. એ પણ આપણે યાદ રાખવું જોઈએ. હાલમાં આરબીઆઈ દ્વારા જારી કરેલ મોનેટરી પોલિસી મુજબ યોગ્ય જોડકા જોડો. આરબીઆઈ દ્વારા જે મોનેટરી પોલિસી બહાર પાડવામાં આવી છે
તો આ મોનિટરી પોલિસી મુજબ યોગ્ય જોડકા જોડવાનો છે, એટલે કે જે રેપો રેટ છે એ કેટલો છે, રિવર્સ રેપો રેટ, બેંક રેટ અને કેશ રિઝર્વ રેશિયો કેટલો છે તે અંગે જોડકું જોડવાનું છે. તો આપણો આન્સર થશે એ, ઓપ્શન એ. એટલે કે જે પણ રેપો રેટ છે એ 4% છે, રિવર્સ રેપો રેટ 3.35 છે, બેંક રેટ 4.25 અને CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો 3.50 છે. તાજેતરમાં આરબીઆઈએ મોનિટરી પોલિસીની વિગત જારી કરી છે, જે મુજબ આરબીઆઈએ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. હાલમાં રેપો રેટ 4% છે, રિવર્સ રેપો રેટ 3.35 એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ રાખ્યો છે, જ્યારે MSFR એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ કે જેને 4.25, બેંક રેટ 4.25, CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો 3.50 અને સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો 18% છે. આરબીઆઈ જે એક અંદાજ મૂક્યો છે કે 2021-22 માટેનો જીડીપીનો અંદાજ એ 10.5% રહેશે એવો અંદાજ મૂક્યો છે. મિત્રો અગાઉ પણના વિડીયોમાં પણ હું કહી ચૂક્યો છું કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ આપણા માટે ખાસ સમજવા જેવી વસ્તુ છે. રેપો રેટ એટલે શું? તો આરબીઆઈ બેંક છે. આરબીઆઈ બેંક એ અધર જેટલી પણ આપણા દેશની જેટલી પણ બેંકો છે એ બેંકોને જે દરે લોન આપે છે, એટલે આરબીઆઈ શું આપે છે? કેશ આપે છે. એટલે તો આપણે લઈએ લોન આપે છે, અને અધર બેંક છે એને બદલામાં શું આપશે? ઇન્ટરેસ્ટ આપશે. તો એને આપણે કહીએ રેપો રેટ. જ્યારે RRR એટલે કે રિવર્સ રેપો રેટ કોને કહીશું? તો રિવર્સ રેપો રેટ એટલે કે જે અધર બેંક છે, અધર બેંક અને આરબીઆઈ વચ્ચેનો નાણાકીય લેવડ દેવડ. તો રિઝર્વ બેંક અન્ય બેંકો પાસેથી વ્યાજે પૈસા મેળવે છે, એટલે કે લોન લે છે અને બદલામાં વ્યાજ ચૂકવે છે. તો તેને આપણે કહીએ છીએ રિવર્સ રેપો રેટ. આરબીઆઈના ગવર્નર કોણ છે? શક્તિકાંત દાસ. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2021ની કેટલામી આવૃત્તિ દરમિયાન સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે ઓનલાઈન સંવાદ કર્યો. એટલે કે પરીક્ષા પે ચર્ચા આ કેટલામી આવૃત્તિ હતી? તો આ પરીક્ષા પે ચર્ચા 2021ની આ ચોથી આવૃત્તિ હતી. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા 2021 દરમિયાન સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે ઓનલાઈન સંવાદ કર્યો, જેમાં આશરે 14 લાખ સહભાગીઓ હતા. આ પરીક્ષા પે ચર્ચાની આ કેટલામી આવૃત્તિ? તો ચોથી આવૃત્તિ હતી, જેમાં 81 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. આ અગાઉ પરીક્ષા પે ચર્ચાની 3 આવૃત્તિ યોજાઈ ગઈ હતી, એટલે કે આ કેટલામી છે? તો ચોથી આવૃત્તિ હતી. પહેલી આવૃત્તિ હતી વર્ષ 2018માં, બીજી આવૃત્તિ 2019માં, ત્રીજી આવૃત્તિ વર્ષ 2020માં અને ચોથી આવૃત્તિ એ હતી આ વર્ષે એટલે કે 2021માં. જ્યારે આ તમામ આવૃત્તિ છે એ ક્યાં યોજાઈ હતી? તો નવી દિલ્હી ખાતે તાલકટોરા સ્ટેડિયમ ખાતે આ દરેક આવૃત્તિઓ યોજાઈ હતી. જેમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમણે વોકલ ફોર લોકલ આ અભિયાનને પણ વિદ્યાર્થીઓને આ અભિયાનમાં જોડવા માટે વિદ્યાર્થીઓને હાકલ કરી હતી અથવા તો એને પ્રોત્સાહિત કર્યા હતા. જો જોઈએ આજના ટોપિક વિશે વાત કરીએ. ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત જજ આરપી ધોળકિયાનું અવસાન થયું છે. ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આરપી ધોળકિયા એનું 74 વર્ષની વયે કોરોનાને લીધે અવસાન થયું છે. તેઓ નિવૃત્તિ બાદ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેશલ કમિશનમાં પ્રેસિડેન્ટ હતા અને 1997માં તેઓ હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક પામ્યા હતા. હાલ તેમનું કોરોનાને કારણે નિધન થયું છે. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. આ એક ભારત શ્રેષ્ઠ ભારતની કાર્યક્રમની ઉજવણીમાં એક રાજ્ય અને બીજા રાજ્ય બંને વચ્ચે આ પ્રકારની સંસ્કૃતિની આદાન પ્રદાન થતું હોય છે. તો એ સંદર્ભે આપણા ગુજરાત સાથે ગુજરાત અને છત્તીસગઢને એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત જોડવામાં આવ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લાના કડીની પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ HD પટેલ આર્ટ્સ કોલેજમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ગુજરાત અને છત્તીસગઢના કલા, વારસો, પોશાક, તહેવાર, ખોરાક, લોકજીવન, સાહિત્ય તથા સાંસ્કૃતિક બાબતો અંગે એકબીજાને પરિચય કરાવ્યો હતો. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત ગુજરાત અને છત્તીસગઢ રાજ્યની જોડ બનાવવામાં આવી છે, જે શિક્ષણ મંત્રાલય દ્વારા આ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી અને ઘણા સમયથી આપના કોલ પણ આવી રહ્યા હતા. અને હવે ફાઇનલી આપણે કંઈક ડિસાઇડ એવું કર્યું છે, એમાંની એક કમેન્ટ તમને બતાવીશ. બુકબર્ડ હંમેશા સારું કામ કરી રહ્યું છે ને કરશે, એ પણ કોઈ શક નથી. બસ એક વિનંતી દરેક લોકો વતી હું પિયુષ નડિયા કરું છું કે જીકેના 4 પ્રશ્નો અને એક કાયદોનો પ્રશ્ન આ સિરીઝ ફરી ચાલુ કરો. બાકી બુકબર્ડ છેલ્લે જે ડિસિઝન લેશે અમને માન્ય છે. સર, હમ્બલ રિક્વેસ્ટ ટુ યુ એન્ડ બુકબર્ડ ટીમ, બુકબર્ડ નોલેજ ટેસ્ટ એન્ડ ખાખીની ખુમારી પ્લીઝ સ્ટાર્ટ.
ઘણા બધા વિદ્યાર્થીઓ આ સિવાયના ઘણા બધા વિદ્યાર્થીઓએ કોલ કરીને મેસેજ કરીને પણ રિક્વેસ્ટ કરી છે. તો એના પર આપણે નેક્સ્ટ વીકથી કંઈક પ્લાનિંગ સારામાં સારું પ્લાનિંગ કરીશું. બટ એ ડિપેન્ડ છે તમારા પ્રત્યુત્તર પર, તમારા આન્સર પર, તમારે કેટલો જુસ્સો સપોર્ટ મળે છે એના પર ડિપેન્ડ છે. અન્ય એક વિદ્યાર્થી મિત્રએ જ્યારે આપણે કાલે વાત કરી હતી વ્લાદિમીર પુતિનની, તો જય શાહ એમણે પણ એક સરસ મજાની ટ્વીટ કરી, એક કોમેન્ટ કરી છે, ખૂબ જ આપણા માટે ઉપયોગી છે. એમણે સંપૂર્ણ વિગત સાથે લખ્યું છે કે 2000 થી 2008 સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા. રશિયામાં કોઈ પણ વ્યક્તિ 2 વખત જ એક સાથે એટલે કન્ટિન્યુ 2 વખત જ રહી શકે છે. એટલે 2008માં વ્લાદિમીર પુતિને એમના ખાસ એવા મિત્ર એમને રાષ્ટ્રપતિ બનાવ્યા અને પોતે વડાપ્રધાન બન્યા હતા. અને ત્યારબાદ 2016માં ફરીથી એમણે પુતિન રાષ્ટ્રપતિ બન્યા. હવે 2024 સુધી એ સત્તા પર રહેશે અને ત્યારબાદ ફરીથી એમણે જે સંશોધન કરાયું છે એ 2024થી નવું સંવિધાન લાગુ પડશે, જેમાં પુતિન એના પાછળના 8 વર્ષ તરીકે રાષ્ટ્રપતિ તરીકે જે એમને કાર્યકાળ ભોગવ્યો હતો એ હવે ગણવામાં આવશે નહીં. એટલે કે હવે એની મુદત ફરીથી નવેસરથી ગણવામાં આવશે. બીજી અન્ય વસ્તુ એ પણ એમણે ખાસ નોંધી છે કે પુતિન ઉપર ભ્રષ્ટાચારના ઘણા કેસ ચાલી રહેતા અને એમને ડર છે કે સત્તા પરથી જે એમનો સત્તાનો કાર્યકાળ પૂરો થશે તો એમની પાછલી જિંદગી કદાચ જેલમાં વિતાવવી પડશે. એટલા માટે એમણે એ પણ સુધારો કર્યો છે કે એમની જે સત્તા છે એ સમય દરમિયાન એમના પર કોઈ પણ પ્રકારનો કેસ અથવા તો એના પર સજા ચલાવી શકાતી નથી, પરંતુ એમના કાર્યકાળ પછી એના પર કેસ લગાવી શકાય છે. તો આ પણ સંશોધન એમાં સુધારો કર્યો છે. એટલે વ્લાદિમીર પુતિન હવે વર્ષ 2036 સુધી એ ઈચ્છે તો એને સપોર્ટ મળશે તો એ રાષ્ટ્રપતિ બન્યા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા આજરોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગૂગલ્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.